તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાના પડઘા નવસારીમાં પણ પડ્યા છે। નવસારીના હિન્દુ સંગઠનો અને સિંધી સમાજે આ બનાવ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। ત્યારે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા અમદાવાદની 7th ડે જે સ્કૂલ છે તેમાં એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી અને જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા। ત્યારે સિંધી સમાજમાં એક આંકડો જોવા મળ્યો હતો। સિંધી સમાજ સહિત સમગ્ર હિન્દુ સમાજમાં એક આંકડો જોવા મળ્યો હતો। વાલી મંડળોમાં પણ આંકડો જોવા મળ્યો હતો। ત્યારે આના પડઘા છે એ ઠેર ઠેર જોવા મળ્યા હતા। સમગ્ર ગુજરાતમાં એક આંકડો જોવા મળ્યો હતો। ત્યારે સિંધી સમાજ અને હિન્દુ સંગઠનો આક્રોશિત જોવા મળ્યા હતા। હત્યાકાંડ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ સાથે અધિક કલેક્ટર છે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વધુ ઝડપી કાર્યવાહી કરવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારની ઘટનાઓ ન બને તેવી માંગણી સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે શાળાની ઘટનાથી નવસારીમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજેટ દ્વારા અને સિંધી સમાજ દ્વારા અને હિન્દુ સંગઠન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે એક આવેદનપત્રનું આયોજન કરેલું છે। સિંધી સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા નવસારી કલેક્ટરશ્રીને જે અમદાવાદની અંદર બનેલી ઘટનાઓ, જે નાના બાળકની ક્રૂર હત્યા, એ હત્યા જે વિધર્મી દ્વારા કરવામાં આવી છે એની પાછળનો દોરી સંચાર પણ કોઈનો હોઈ શકે। ભૂતકાળની અંદર નવસારી શહેરમાં પણ ધર્મ પરિવર્તન કરાવતા 7th ડે સ્કૂલની અંદર પણ આ શિક્ષકો પકડાણા હતા। આજે પણ 7th ડે સ્કૂલ અમદાવાદની અંદર જો આ ઘટના ઘટી છે તો આની પાછળનો દોરી સંચાર કહીને કોઈનો કોઈ છે જ। સરકારશ્રીને મને એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે ગુજરાતની અંદર। આજે નાનું બાળક પણ સહી સલામત નથી। તો આપણે હિન્દુ સમાજે વિચારવાનું રહ્યું, આવનારી સ્થિતિ આપણા માટે ખૂબ ભયાનક અને ખરાબ રહેશે એવું મારું માનવું છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। આંતરરાષ્ટ્રીય